વડોદરામાં પાણી ઓસર્યા બાદ જે રીતે નેતાઓનો જનતાની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે। ગુજરાતની જો વાત કરવામાં આવે, હાલ ગુજરાતમાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદી સિસ્ટમની આગાહી કરવામાં આવી છે। જે રીતે મેઘરાજા હવે સપ્ટેમ્બરમાં પણ ક્યાંક ને ક્યાંક આગામી 3 દિવસ જે રીતે વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ન માત્ર ગુજરાતની અંદર પણ સાથે જ જે રીતે બીજા રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક ગુજરાતની જો વાત કરવામાં આવે તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ખાસ વરસાદ વરસી શકે છે। જે રીતે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસમાં વરસાદના પાણી ઓસર્યા બાદ ફરીવાર જ્યારે વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારે લોકોમાં ચિંતા ફરી વળી છે। अगले 7 दिन तक गुजरात स्टेट में वाइड स्प्रेड रेन का संभावना है। इसमें गुजरात रीजन में डे 1 डे 2 हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का आइसोलेटेड प्लेस में डे 1 डे 2 में दिया गया है। एंड डे 3 से डे 3 आपका हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में है और डे 4 से डे 6 तक आपका हैवी रेनफॉल का वार्निंग है। और सौराष्ट्र कच्छ के लिए डे 1 में हैवी रेनफॉल का वार्निंग है, डे 2 डे 3 में हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में एंड डे 4 में हैवी रेनफॉल का वार्निंग दिया गया है। જે રીતે ડાંગ, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જે રીતે ગુજરાતમાં ફરીવાર મેઘરાજાની નવી ઇનિંગ શરૂ થવાની છે અને એ ઇનિંગના કારણે જે રીતે હવે ફફડાટ ફેલાયો છે। લોકોએ જે તારાજી જોઈ છે એ તારાજી બાદ લોકોએ એવી આશા રાખી હતી કે હવે ગુજરાતમાં વરસાદ થંભી જશે, પણ હવે ફરીવાર વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓરેન્જ અને સાથે જ યલો એલર્ટ અનેક જગ્યાએ આપવામાં આવ્યા છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીશું। ખૂબ જ ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ગુજરાતને ધમરોળ્યું છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અનેક સ્થળે ભારે વરસાદ નોંધાયો છે। જે રીતે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને તાપી જિલ્લામાં ફરીવાર જે રીતે મેઘરાજા ઓળઘોળ થયા છે, તો નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે। તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી લીધી છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ 6 દ્રશ્યો તાપી, ડાંગ, નવસારી, દાહોદ, પંચમહાલ અને મહીસાગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ફરીવાર મેઘરાજા ઓળઘોળ થયા છે। મેઘરાજાની આ ફરીવાર જે ઇનિંગ શરૂ થઈ છે, ક્યાંક ને ક્યાંક ફરીવાર પાણી ભરાવાના દ્રશ્યો ગુજરાતની અંદર સર્જાઈ રહ્યા છે। પાણી એકવાર ઓસરી ગયા હતા, જનજીવન એ ફરીવાર જે રીતે યથાવત શરૂ થઈ ગયું હતું, ક્યાંક ને ક્યાંક ફરી પાણી ભરાવાના કારણે લોકો આ જનજીવન ખોરવાયું છે। જે રીતે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તાપી, ડાંગ, નવસારી, દાહોદ, પંચમહાલ અને મહીસાગરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તાપી જિલ્લામાં જે રીતે મેઘરાજા અત્યારે ઓળઘોળ થતા જોવા મળી રહ્યા છે। નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પૂર્ણા અને અંબિકા નદીની સપાટી એ ઝડપથી જ્યાં વધારો થઈ રહ્યો છે, વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જે રીતે સૂચના આપવામાં આવી છે પહોંચાડવા માટે। પૂર્ણા અને અંબિકા નદીમાં જે રીતે વિસ્તારોમાં પાણી ભરાતા સલામત સ્થળે જે રીતે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે જવા માટે સૂચના આપવામાં આવી છે। નવસારી જિલ્લામાં નદીઓમાં ફરીવાર ઘોડાપૂર આવ્યું છે। નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવતા જે રીતે અંબિકા, પૂર્ણા અને નદીઓના પાણી નીચાણવાળા વિસ્તારોમાં રહેવા જે રીતે લોકોને સલામત સ્થળે જવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આ નીચાણવાળા વિસ્તારોમાં જે રીતે ખતરો હોવાની આપણી સાથે સ્નેહલ પટેલ જોડાઈ ગયા છે નવસારીથી સંવાદદાતા। જે રીતે સ્નેહલ, હવે ક્યાંક ને ક્યાંક વરસાદી વાતાવરણ બાદ આ નદીઓના પાણી, નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે, નીચાણવાળા વિસ્તારને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે। જી વિક્રમ, ચોક્કસથી જો વાત કરવાની આવે તો ઉપરવાસમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નવસારી જિલ્લાની નદીઓ જે છે, કાવેરી, પૂર્ણા અને અંબિકા, એમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે, એ નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। તો કેટલાક વિસ્તારો જે છે એવા પણ છે કે જે વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવાની પણ સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે।
અંબિકા નદીમાં જે છે તે મોટાભાગનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે અને અંબિકા નદીમાં ઘોડાપૂરના કારણે નદીઓમાં જે છે તે 12 થી 15 લોકો ફસાયા હતા, જેઓને પણ સ્થાનિક બોટ દ્વારા જે છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સાથે જ ટ્રક પણ જે છે તે અંબિકા નદીમાં તણાઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે. જોકે ઉપરવાસમાં હજુ પણ વરસાદ ચાલુ છે, જેના કારણે નવસારીમાં હજુ પણ પરિસ્થિતિ વિકટ થવાની સમસ્યા લાગી રહી છે. બિલકુલ સ્નેહલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. નવસારીમાં ભારે વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બિલીમોરાની અંબિકા નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. નદીના પટમાં રેતી કાઢવા ગયેલા 12 થી 15 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નદીના પટમાં ધસમસતો પ્રવાહ વધી જતા લોકો ફસાયા હતા. જે રીતે 12 થી 15 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જે આ મજૂરો કે જે રેતી કાઢવા માટે નદીના પટમાં ગયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બોટ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કરી તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અંબિકા નદીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં નદીના પટમાં રેતી માટે જે મજૂરો ગયા હતા એ મજૂરોનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નદીમાં રેતી કાઢવા માટે આ મજૂરો ગયા હતા, જેમનું બિલીમોરાની અંબિકા નદીમાં અત્યારે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. બોટ દ્વારા આ તમામ 12 થી 15 મજૂરોનું રેસ્ક્યુ કામગીરી એ હાથ ધરવામાં આવી છે. બોટ દ્વારા આ તમામ રેસ્ક્યુ જે રીતે આ મજૂરોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ કરીને તમામને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં પણ આવ્યા છે. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ નવસારીની અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નવસારીની અંબિકા, પૂર્ણા અને કાવેરીમાં ઘોડાપૂર આવ્યું છે. અંબિકા નદીમાં રેતી કાઢવા ગયેલી ટ્રક એ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. અંબિકા અને પૂર્ણા નદીની જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જે રીતે નવસારીની અંબિકા, પૂર્ણા અને સાથે જ કાવેરીમાં જ ઘોડાપૂર આવ્યું હતું. જે રીતે અંબિકા નદીમાં રેતી કાઢવા ગયેલી આ ટ્રક જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ પાણીમાં ગરકાવ થઈ હતી, પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. નવસારીની ખાસ કરીને વાત કરીએ અંબિકા, પૂર્ણા અને કાવેરી નદી કે જ્યાં ઘોડાપૂર સર્જાયું હતું. જે રીતે રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલ શરૂ થયો છે, ત્યારે અનેક નદીનું જળસ્તરમાં વધારો થતા જે રીતે આ દુર્ઘટનાઓ સામે આવી રહી છે. અંબિકા નદીના રેતી કાઢવા જતી આ ટ્રક પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. તાપીમાં નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. કાટગઢ ગામની સીમમાં હાઈવે પર પાણી ભરાયા હતા. પાણી ભરાતા હાઈવે બંધ કરવાનો વારો આવ્યો હતો. હાઈવે પર જે રીતે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. સોનગઢ સુરત નેશનલ હાઈવે પર લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જે રીતે ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. તાપીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે રીતે તાપીના હાઈવેને બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. લોકો એ વરસાદી પાણીના કારણે આ જનજીવન અસ્તવ્યસ્ત પણ થયું હતું. તાપીમાં નેશનલ હાઈવેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ થતા અનેક ગાડીઓ એ થંભી ગઈ હતી. વાહન વ્યવહાર થંભી ગયો હતો. પાણી ભરાતા હાઈવેને પણ બંધ કરવાની નોબત આવી હતી. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. વ્યારામાં આવેલ જનરલ હોસ્પિટલમાં પણ પાણી પ્રવેશ્યા હતા. જનરલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી પ્રવેશતા દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. પાણી ભરાઈ જતા દર્દી તેમજ સગા સંબંધીઓની સમસ્યામાં વધારો થયો હતો. જે રીતે આપ જોઈ રહ્યા છો તાપી જિલ્લાના આ દ્રશ્યો, તાપીમાં કે જ્યાં આ મેઘરાજાની વધુ ઇનિંગ સૌથી વધારે પ્રભાવિત થઈ છે. મેઘનો તાંડવ તાપી જિલ્લામાં વધારે જોવા મળી રહ્યો છે. ત્યારે જનરલ હોસ્પિટલના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં દર્દીની સાથે સાથે એના સગા સંબંધીઓને પણ ક્યાંક ને ક્યાંક વધારે સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુરના સુખી ડેમના 3 દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાં સતત વરસાદથી પાણીની આવક વધી છે. સુખી ડેમના 3 દરવાજા 90 મીટર જે રીતે ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી છે. ડેમનું રૂલ લેવલ એ જાળવી રાખવા દરવાજા ખોલવામાં આવ્યા છે. સુખી ડેમમાંથી 9176 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જે રીતે તાપીમાં અત્યારે સૌથી વધારે ક્યાંક ને ક્યાંક વધારે આ માહોલ ગુજરાતની અંદર જે મેઘતાંડવનો જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરના આ સુખી ડેમના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મેઘતાંડવ જ્યાં
સૌથી વધારે પ્રભાવિત થયો છે. ઉપરવાસમાં સતત વરસાદથી પાણીની આવક જોવા મળી રહી છે. સુખી ડેમના 3 દરવાજા 0.90 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમનું આ રૂલ લેવલ જે જાળવી રાખવા માટે દરવાજા ખોલ્યા હોય, જેથી સુખી ડેમની 9176 ક્યુસેક પાણી સુખી ડેમમાંથી છોડવામાં આવ્યું છે. છોટાઉદેપુરના સુખી ડેમના આ દ્રશ્યો જ્યાં આપ જોઈ શકો છો, 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં સતત વરસાદી માહોલના કારણે આ 3 દરવાજા ખોલવાની જરૂર પડી હતી. પંચમહાલમાં પાનમ ડેમના વધુ 2 દરવાજા ખોલાયા છે. પાનમ ડેમમાં પાણીની આવક વધતા 2 ગેટ ખોલવામાં આવ્યા છે. કુલ 6 દરવાજા ખોલાતા 99876 ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાં વરસાદને કારણે 93190 ક્યુસેક પાણીની આવક થઈ છે. નામદેવ પાટીલ આપણી સાથે જોડાઈ ગયા છે. નામદેવ, જે રીતે પંચમહાલમાં પાનમ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે, શું વિગતો? જે ચોક્કસથી ગત મોડી રાત્રેથી પંચમહાલ જિલ્લાના સરહદી વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે મધ મોડી રાત્રિએ વરસેલા ધોધમાર વરસાદના કારણે જે પંચમહાલ જિલ્લાનું જે જીવાદોરી સમાન જે પાનમ ડેમ છે, પાનમ ડેમમાં મોટી માત્રા પાણીની આવક થઈ, નોંધપાત્ર પાણીની આવક થઈ છે. જેના કારણે ઉપરવાસમાંથી પાણી આવકમાં સતત વધારો થતા પાનમ ડેમના વધુ 2 ગેટ ખોલવાની હાલ તંત્રને ફરજ પડી છે. ત્યારે પાનમ ડેમ હાલ વરસાદના કારણે 9190 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે તંત્ર દ્વારા પાનમ ડેમમાં પાણીની જળ સપાટી જાળવવા માટે ડેમના 6 દરવાજા ખોલી 99876 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં. બિલકુલ નામદેવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મહુવા ખાતે પૂર્ણા નદીમાં પાણી હાલમાં 32 ફૂટ સપાટીએ પહોંચ્યા છે. દર કલાકે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. મહુવા તાલુકાની ઓલણ નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. મામલતદાર દ્વારા જે રીતે સાયરન વગાડી સ્થાનિકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. મહુવાના 3 માર્ગો પર પૂરના પાણી ફરી વળતા માર્ગોને બંધ કરવામાં આવ્યા છે. વરસાદમાં આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા અને 12 વાગ્યા સુધીમાં ઘણો વધારે વરસાદ થયેલ છે. જેના લીધે પૂર્ણા નદીમાં પાણીની સપાટી હાલમાં 31 ફૂટ પર વહી રહી છે અને અંબિકા નદીમાં પણ પાણી ભયજનક સપાટીની નજીકથી પસાર થઈ રહ્યું છે. આથી બંને નદીમાં જે બી નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને સ્થળાંતરિત કરવા માટે જરૂરિયાત પ્રમાણે બધાને માહિતગાર કરી દેવામાં આવ્યા છે. તો જે રીતે મહુવા તાલુકાની ઓલણ નદીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં પૂરની સ્થિતિ સર્જાતા મામલતદાર દ્વારા સાયરન વગાડીને સ્થાનિકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. મહુવાના 3 માર્ગો એ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોના હિતમાં 7 મોટા નિર્ણયો લેવાયા છે. કેબિનેટે ખેડૂતો માટેની 7 યોજનાઓની મંજૂરી આપી દીધી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે કેબિનેટે ખેડૂતોની જિંદગી સુધારવા અને તેમની આવક વધારવા માટે સોમવારે 7 મોટા નિર્ણયો લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ ક્ષેત્રે 7 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, જે માટે લગભગ 14,000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. વધુ વિગતો સાથે વિજય દેસાઈ જોડાઈ ગયા છે. વિજય, જે રીતે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોના હિતમાં 7 મોટા નિર્ણય લેવાયા. બિલકુલ, કેન્દ્રીય કેબિનેટની વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે જે બેઠક મળી હતી તેની અંદર ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે જે 7 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, જેની અંદર લગભગ 13,966 કરોડ રૂપિયાની જે 7 અલગ અલગ યોજનાઓ છે તેને મંજૂરી આપવામાં આવી છે. તેની અંદર આ અંગેની જે જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આનાથી ખેડૂતોની જિંદગી સુધારવા અને તેમની આવક વધારવા માટે જે સરકારે નિર્ણય કર્યો છે તેની અંદર સૌથી મહત્વનો જે પ્રથમ નિર્ણય છે એ છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશનનો. એટલે કે આ મિશન કૃષિ માટે જે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટેનું છે, જેની અંદર લગભગ 2817 કરોડ રૂપિયાનું રોકાણ કરીને ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે તે ઊભું કરવામાં આવશે. ઉપરાંત જે અન્ય મહત્વના જે નિર્ણય છે તેની અંદર ખોરાક પોષણના પાક વિજ્ઞાન માટે 3979 કરોડ રૂપિયાની જે યોજના છે તેને પણ મંજૂરી આપવામાં આવી છે. એ સિવાય જે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને જે મજબૂત કરવા માટે 2291 કરોડની જોગવાઈ સાથેનો જે કાર્યક્રમ છે તેને પણ કેન્દ્રીય કેબિનેટે
મંજૂરી આપી દીધી. ઉપરાંત જે સરકારે ટકાઉ પશુધનના જે સ્વાસ્થ્ય માટે 1702 કરોડ ઉપરાંત જે બાગાયત વિકાસ માટે 860 કરોડ રૂપિયાની જે ફાળવણી હતી તેને પણ મંજૂરી આપી છે. એ સિવાય કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે 1202 કરોડ રૂપિયાની જે ફાળવણી કરવામાં આવેલી છે તેને પણ મંજૂરી આપી છે. એ સિવાય સૌથી મહત્વનું એક કહી શકાય એવું કે કુદરતી સંસાધન જે વ્યવસ્થાપન છે તેને મજબૂત કરવા માટેના નિર્ણયના ભાગરૂપે 1115 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. એટલે ઉલ્લેખનીય છે કે આ સિવાય પણ કેન્દ્રીય કેબિનેટની બેઠકની અંદર સેમિકન્ડક્ટર મિશન સહિતના અનેક નિર્ણયો છે તે કરવામાં આવ્યા છે. બિલકુલ વિજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જે રીતે કૃષિ ક્ષેત્ર માટે 7 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.